નમસ્તે મિત્રો, હું છું તમારો એડવોકેટ દિલીપ કુમાર દવે. આપણે આજે સીઆરપીસીની વાત કરવા જઈ રહ્યા છીએ. શું તમે હજી પણ સીઆરપીસીના ભરોસે બેઠા છો? પરંતુ સીઆરપીસી 1 જુલાઈ 2024થી એ કાયદા બદલાઈ ગયો છે અને તેની જગ્યાએ હવે BNSS એટલે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અમલમાં આવી ગઈ છે અને એના વિશે આપણે આજે વિસ્તૃત વાત કરીશું. એડવોકેટ તરીકે આ નવા કાયદામાં શું ખાસ આવ્યું છે એ મારે તમને જણાવવું જોઈએ. ગુનો જે જગ્યાએ બન્યો હોય તે જગ્યાએ સામાન્ય રીતે એફઆઈઆર કરવામાં આવતી હતી, પરંતુ નવા કાયદાની અંદર હવે તમે કોઈ પણ જગ્યાએ બેઠા હો અને તમને કોઈ પણ જાતનો ભય કે દહેશતની માનસિકતા હોય તે સમયે તમે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જઈ અને 0 ટોલરન્સથી તમારો ગુનો આરામથી નોંધાવી શકો છો. ડિજિટલ પાવર એટલે કે ઈમેલ અથવા વોટ્સએપ મેસેજ પર પણ સમન્સ આવી શકે છે અને એ ખૂબ જ ઉપયોગી પુરવાર સાબિત થયેલ છે. અત્યારે વિડીયોગ્રાફી હવે કાયદાની પરિભાષામાં ફરજિયાત થઈ ગયેલ છે અને કોઈ પણ જગ્યાએ ગુનો બને ત્યારે એનું ડિસ્કવરી પંચનામું કરવાનું હોય તો અસ્તીનું પંચનામું કરવા માટે વિડીયોગ્રાફી કમ્પલસરી અને ફરજિયાત થઈ ગયેલ છે. આ બધી બાબતો લઈને હવે ટ્રાયલ ચલાવવા માટે જે વર્ષો લાગી જતા હતા તેની જગ્યાએ માત્ર 45 દિવસમાં ટ્રાયલ ચલાવ્યા પછી જજમેન્ટ આપવું ફરજિયાત થઈ ગયેલ છે. કાયદો બદલાયો છે, તેથી મિત્રો દરેકને જાગૃત રહેવું ખૂબ જ જરૂરી છે અને આ પ્રકારની માહિતી મેળવવા માટે આપે પેજને ફોલો કરો અને વિડીયોને સેવ કરો. આભાર. જય હિન્દ.